પત્રકારની ન્યાયની લડાઈમાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસનું નિવેદન। પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તાજેતરમાં જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો। ગુજરાત રાજ્યના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ પત્રકારમાં ભારે રોષ ફેલાયો છે અને 33 જિલ્લામાં આવેદન પત્રકાર એકતા પરિષદના સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। ત્યારે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી છે। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લામાં એક સાથે આવેદનપત્ર અપાયું હતું અને આક્રોશ વ્યક્ત કર્યો છે। ત્યારે હવે પત્રકારોની ન્યાયની લડાઈમાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખે પત્રકારની ન્યાયની લડાઈ સાથે જોડાઈ પત્રકારો સાથે તોડબાજ જેવા શબ્દનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવતા અપશબ્દો જે સાર્વજનિક હોય પાછો ખેંચવો જોઈએ તેવું જણાવ્યું। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। મારું નામ છે જયા ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહિલા પ્રમુખ। આજે મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવવા માંગુ છું કે ગુજરાતની અંદર અત્યારે જે દેશની ચોથી જાગીરી તરીકે ઓળખાતી પત્રકાર મીડિયા જે છે એનું સરકારના ગૃહ પ્રધાન દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે, અપશબ્દ જે બોલવામાં આવે છે, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કે આજ સુધી જે પત્રકારો છે તેમને આપ સૌની જે તમે યોજનાઓ જે લાવો છો ખાલી માત્ર કાગળ પૂરતી, છતાં એ લોકો નિષ્પક્ષ રીતે અને ખૂબ સારી રીતે છેક છેવાડાના માનવી સુધી પહોંચાડે છે, કોઈ પણ લોભ લાલચ વગર। ત્યારે આપ જ્યારે એ ગૃહ પ્રધાન અને ખૂબ જવાબદાર વ્યક્તિ તરીકે તેમનું અપમાન કરી રહ્યા છો એ કેટલું યોગ્ય, અને આપ એ પણ ન ભૂલશો કે પત્રકારની અંદર એક આપણા ગુજરાતની દીકરીઓ પણ કામ કરે છે। તો આજે સાર્વજનિક અપશબ્દનો ઉપયોગ આપણે જ્યારે કર્યો છે ત્યારે એ શબ્દ આપે પાછો ખેંચવો જોઈએ, એમની માફી માંગવી જોઈએ અને આપ એક જવાબદાર વ્યક્તિ તરીકે જે ટિપ્પણીઓ કરી રહ્યા છો પત્રકારો ઉપર એ ખૂબ શરમજનક ઘટના છે। એટલે આવી વારંવાર આપ જે બોલી રહ્યા છો એ શબ્દ ન વાપરવા આપને વિનંતી કરીએ છીએ। સાથે આજે પાટણની અંદર ગુજરાત પત્રકાર પરિષદ દ્વારા આવેદનપત્રક આપવામાં આવ્યું છે। સાથે આખા 33 જિલ્લામાં જે 10,000 પત્રકારો ગુજરાત પરિષદની અંદર કામ કરી રહ્યા છે એ તમામે જે એમના ન્યાય, હક અને અધિકાર માટે જે આવેદન આપ્યું છે તો એમની કોઈ મોટી માગણી નથી, માત્ર માન સન્માન માગે છે। તો એના માટે આપ સૌએ ન ભૂલવું જોઈએ કે આપનું ઘણું કામ એ લોકોએ કરી આપ્યું છે અને આપ માત્ર એમને માન અને સન્માન આપો એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ। અને આવનારા દિવસોમાં જો વારંવાર આવું અપમાન કરવામાં આવશે તો અમે એમની સાથે છીએ અને જે કઈ રીતે અમારી જરૂર પડશે તે અમે સાથે એમને હાથથી હાથ મિલાઈ જોડે રહી અને ન્યાય અપાવવા માટે અમે ખભેથી ખભો મિલાઈને સાથ આપીશું।